જય ગિરનારી મિત્રો, આજે હું વિપુલભાઈ અને દેવ અમે આવ્યા છીએ મુચકુંદ ગુફાની મુલાકાત લેવા. ઘણો એ સ્વયં મુંજકુંજ મહાદેવ છે. હવે આપણે મુંજકુંજ ગુફા તરફ જશું. આ જે છે ગુફા છે. જય ગિરનારી મિત્રો, આજે આપણે જૂનાગઢના ભવનાથમાં અને ગિરનારની ગોદમાં આવેલ અદ્ભુત અને ઐતિહાસિક જગ્યાની મુલાકાત લેવાના છીએ કે જેનું નામ છે મુંજકુંજ ગુફા. આ મુંજકુંજ ગુફા ઐતિહાસિક અને ખૂબ જ ઉર્જાવાન છે. તો આજે આપણે બધા મિત્રો આજ મુંજકુંજ ગુફાની મુલાકાત લેશું અને એના ઇતિહાસ વિશે જાણીશું. જય ગિરનારી, અલખ અલગારી, જય ગિરનારી. જય ગિરનારી મિત્રો, આજે હું વિપુલભાઈ અને દેવ અમે આવ્યા છીએ મુચકુંદ ગુફાની મુલાકાત લેવા. ઘણો રોચક ઇતિહાસ છે મુચકુંદ ગુફાનો. કૃષ્ણ ભગવાન આવ્યા હતા અહીંયા, મુચકુંદ રાજા સૂતેલા હતા એ ગુફામાં, અને ઘણો બધો રોચક ઇતિહાસ છે. તમને કહેશું આગળ અમે. તો અત્યારે આપણે એનું લોકેશન જોઈ રહીએ. પહેલાં ભવનાથથી આવતા જ્યાં આપણે આ જે છે જોગણીયો ડુંગર છે, બિલકુલ આ રોડની જમણી સાઈડ અહીંયા જે છે સામે જે દેખાય છે ધજા, તે મુંજકુંદ ગુફાનો જગ્યા છે. ત્યાં આપણે મુલાકાત લેશું. તો ચાલો આપણે જઈને મુલાકાત લઈએ. જય ગિરનારી. બિલકુલ નીચે જો અહીંયા કોઈ સંત બેઠા હોય એવું લાગે છે. આપ જોઈ શકો, નિહાળી શકો છો. કોઈ સંત હોય એવું લાગે છે. ધ્યાનસ્થ બેઠા છે. આપણે એને ડિસ્ટર્બ કરવા નથી, પણ તો મને એવું લાગ્યું તમને બતાવો, એટલે થયું કે કેમેરામાં લઈ લઉં. ક્યારના બેઠા હે, ધ્યાનસ્થ બેઠા હે. એવું નથી સુઈ ગયા, જાગે હે, ધ્યાનસ્થ બેઠા હે. જય ગિરનારી. મિત્રો, ભવનાથમાંથી આવતા દામોદર કુંડ પહોંચતા આ જે ડુંગર દેખાય એ જોગણી ડુંગર છે. અને આપ જે સામે નિહાળી રહ્યા છો એ દામોદર કુંડ અને ત્યાંનું મંદિર છે. અને આ બિલકુલ જે સામે જોઈ રહ્યા છો આપ એ મુંજકુંદ ગુફા આશ્રમ છે જુનાગઢ. જે આપ જોઈ રહ્યા છો મુંજકુંદ ગુફા આશ્રમ, બરાબર છે. અને એની બાજુમાં જ બિલકુલ અહીંયા છે ગુપ્તેશ્વર મહાદેવ. એના પણ આપને દર્શન કરાવશું. તો પહેલાં આપણે જે મુંજકુંદ ગુફાના દર્શન કરવાના છે એ મુંજકુંદ ગુફાના આપણે દર્શન કરશું. જય ગિરનારી મિત્રો. એના આપણે જવા માટે અહીંયા આગળ રસ્તો છે, તો ત્યાંથી આપણે જશું. જય ગિરનારી. દેવતાઓ હારે યુદ્ધમાં સહાય કરતા હતા દેવતાઓને. બહુ થાકી ગયા હતા. પછી એને કીધું, એને ભગવાનને કીધું. સીના એ બાજુ માંડો બેઠો. ગિરનારી મિત્રો, આપણે અત્યારે તમે જોઈ શકો છો મુચકુંદ ગુફામાં પ્રવેશ કરી ગયા છીએ. અહીંયા સામે છે શ્રી દત્ત અખંડ ધૂણો. તો કંઈક ઇતિહાસ એવો છે કે જ્યારે કંસને કૃષ્ણ ભગવાનને માર્યા ત્યારે કંસના મિત્ર કાલ યવને કૃષ્ણ ભગવાન પાસેથી બદલો લેવા માટે ત્યાં યુદ્ધ કરવા આવેલા. અને કાલ યવન પાસે બ્રહ્માજીનું એવું વરદાન હતું કે તેને કોઈ અસ્ત્ર શસ્ત્રથી તમે મારી ના શકો. એટલે કૃષ્ણ ભગવાને પછી તેને ભાગતા ભાગતા અહીંયા લઈ આવ્યા. અને વચ્ચે એક જગ્યાએ એ થાક ખાવા બેસેલા. તે એ ડાકોર, આપણે ડાકોરનું મંદિર છે ત્યાં. પછી ત્યાંથી સીધા અહીંયા આવ્યા. અને અહીંયા આવીને મુચકુંદ રાજા ગુફામાં સૂતેલા હતા. એટલે કૃષ્ણ ભગવાને પોતાના જે ચૂંદડી હતી જે શાલ ખંભે રાખતા એ મુચકુંદ રાજા ઉપર ઓઢાડી દીધી. અને પછી કાલ યવન જ્યારે અંદર આવ્યો ત્યારે એને એમ થયું કે કૃષ્ણ ભગવાન સૂતા છે.
તો એને ઉઠાડીએ પહેલાં, ના ઉઠ્યા એટલે એને પાટું માર્યું. મુચકુંદ રાજાને એવું વરદાન હતું કે જે પણ તમારી નિંદ્રા ભંગ કરે અને તમે ઉઠો ને એની ઉપર તમારી પહેલી દ્રષ્ટિ પડે ત્યારે તમારા શરીર આંખમાંથી જે અગ્નિ નીકળે એનાથી ત્યાં ભસ્મ થઈ જાય, એવું એને વરદાન હતું. એટલે મુચકુંદ રાજા ઉઠ્યા અને કાલ યવન ઉપર એની દ્રષ્ટિ પડી અને કાલ રવાના અહીંયા ભસ્મ થઈ ગયું. એવી રીતનો કંઈક એનો ઇતિહાસ છે મુચકુંદ ગુફાનો. જય ગિરનારી મિત્રો, તમને મુચકુંદ ગુફાના દર્શન કરાવીએ. યા તો રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાશિની તયા ન શતવા સંત મયાગીરી સંત ભિસાક્ષી અહમ રુદ્રાય નમઃ. ગિરનારની ગોદમાં ગિરિવરની પર્વતમાળાઓમાં એક અદ્ભુત ઐતિહાસિક સ્થાન આવેલું છે, જે સ્થાનનું નામ છે મુચકુંદ ગુફા. અનંત યુગો પહેલાં એટલે કે સતયુગની અંદર જ્યારે દેવો અને દાનવોના યુદ્ધ થતા, આવા યુદ્ધની અંદર પૃથ્વી ઉપરથી જે મહાન મહારથી રાજાઓ હોય એને દેવો યુદ્ધ માટે સાથે લઈ જતા. એવા જ પૃથ્વીલોકના એક મહાન આત્મા અને મહાન રાજા એટલે મુચકુંદ રાજા. મુચકુંદ રાજા અનંતવાર દેવોની સાથે દાનવોના સામેના યુદ્ધમાં વારંવાર દેવોના સપોર્ટમાં સહયોગમાં જતા. અનંત યુગો સુધી યુદ્ધ કર્યા પછી મુચકુંદ રાજાએ ભગવાનને કીધું કે પ્રભુ, હું ખૂબ થાક્યો છું, અનંત યુગો સુધી મેં યુદ્ધ કર્યા છે, તો મને ખૂબ લાંબી નિંદ્રા પ્રાપ્ત થાય એવું કોઈ વરદાન આપો. એટલે ભગવાન બ્રહ્માએ એને વરદાન આપ્યું કે હે મુચકુંદ રાજા, તમે રેવત્સલ પર્વતની ગિરિમાળાઓમાં જાઓ. જે આજ ગિરનાર નામ છે એનું અનંત યુગો પહેલાં રેવત્સલ પર્વત નામ હતું. રેવત્સલ પર્વત એટલા માટે પડ્યું કે રેવતી નામનું નક્ષત્ર અહીંયા શ્રાપ દેવાના કારણે પડેલું, અને જે જગ્યાએ પડેલું નામ રેવત્સલ પર્વત નામ પડેલું. આમ તો આ પર્વતનું નામ ઉજ્જૈન પણ છે. અનંત પ્રકારના નામો ધારણ કરતાં કરતાં ગિરિવર અત્યારે ગિરનાર નામથી ઓળખાય છે. દ્વાપર યુગની અંદર હવે મુચકુંદ રાજા તો અહીંયા પહોંચી ગયા અને કીધું જે કોઈ તમારી નિંદરમાં ખલેલ પહોંચાડશે એ બળીને ભસ્મ થઈ જશે, આવું વરદાન આપી અને ભગવાન અંતર્ધ્યાન થયા. મુચકુંદ રાજા રેવત્સલ પર્વતની ગિરિમાળાઓમાં નિંદ્રાને આધીન થયા. દ્વાપરમાં ભગવાન કૃષ્ણ કાલજમન નામનો જે યવન હતો એ યાદવોના કોઈ રાજાને રાજ નહોતો કરવા દેતો. ગર્ગાચાર્યનો પુત્ર હતો. ગર્ગાચાર્યનું અપમાન થવાથી એને કીધેલું કે જે મારા પુત્રને જીતશે એ જ યાદવ રાજ કરી શકશે. એટલે તમામ યાદવોને હેરાન પરેશાન કરતો. અને ભગવાન કૃષ્ણે જ્યારે દ્વારકા નગરી સ્થાપી એ સમયે ત્યાં આવીને લલકાર કર્યો અને કીધું કે મારી સાથે યુદ્ધ કરો. ભગવાન કૃષ્ણને ખબર હતી કે આને યારે લડી શકાય નહીં, આને વરદાન છે કે આને કોઈ યુદ્ધમાં હરાવી શકશે નહીં યવનને. એટલે ભગવાને મેદાનમાં આવ્યા, રણમાં આવ્યા, રણ મેદાનની અંદર આવીને યુદ્ધનો લલકાર કર્યો. જેવો યવન યુદ્ધ કરવા માટે, લડાઈ કરવા માટે ભગવાન કૃષ્ણની સામે જાય છે, ભગવાન કૃષ્ણ ભાગ્યા, રણ છોડીને ભાગ્યા એટલે રણછોડ નામ પડ્યું. અને ભાગતા ભાગતા આ ગિરિમાળાઓમાં, ગિરનારની ગિરિમાળાઓમાં જે જગ્યાએ અત્યારે આપણે બેઠા છીએ એ જગ્યાએ, એ સ્થાનની અંદર ભગવાન કૃષ્ણ આવ્યા જ્યાં મુચકુંદ રાજા સૂતેલા હતા. ત્યાં આવીને ગુફાની એક કોતરમાં છુપાઈ ગયા અને પોતાના ખંભે રહેલી કામળી તે મુચકુંદ રાજા ઉપર ઓઢાડી દીધી. યવન ભગવાનની પાછળ દોડતા 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 આ સ્થાનમાં આવે છે, આ જગ્યામાં આવે છે, આ મુચકુંદ ગુફામાં આવે છે જ્યાં મુચકુંદ રાજા પોઢેલા હતા. એને જોયું તો માથે કામળી હતી. એટલે એને થયું કે ભગવાન કૃષ્ણ સૂતેલા છે. એટલે એલ ફેલ બોલી અને લાત મારીને, લાત મારવાના કારણે મુચકુંદ રાજાની નિંદરમાં ખલેલ પડી. વરદાન મુજબ એમના નિંદરમાં જે પણ વ્યક્તિ ખલેલ પહોંચાડે એની આંખ ખુલે અને પેલી દ્રષ્ટિ જેની સામે પડે એ બળીને ભસ્મ થઈ જાય. એટલે જેવી એની આંખ ખુલી મુચકુંદ રાજાની તો સામે કાલ યવન હતો. ભગવાન કૃષ્ણ તો છુપાઈને ઊભા હતા. એટલે કાલ યવનની સામે દ્રષ્ટિ પડતા જ કાળ યવન બળીને ભસ્મ થઈ ગયો. એટલે ભગવાન બહાર આવ્યા. મુચકુંદ રાજા કહે મારાથી શું થઈ ગયું? આમ જોયું તો પ્રભુને જોયા. એટલે પ્રભુને કીધું કે હે પ્રભુ, હું આ કયો યુગ હાલે છે, તમે આ સ્વરૂપે, તો મને તમારા શત્રુભુજ સ્વરૂપના દર્શન કરાવો. ત્યારે ભગવાને કીધું કે મુચકુંદ રાજા, તમારે જે કામ તમારા ભાગ્યમાં લખાયેલું હતું એ કાર્ય પૂર્ણ થયું છે. કાલિયવનનું મૃત્યુ થયું છે. હવે તમારે આવતા જન્મની અંદર તમે નરસિંહ મહેતા બનશો અને દામોદર સ્વરૂપે હું તમને દર્શન આપીશ, શત્રુભુજ સ્વરૂપે. આવું કહી અને ભગવાને કાલિયવન જે ભસ્મની અંદર ફેરવાઈ ગયો હતો, રાખના ઢગલામાં ફેરવાઈ ગયો હતો, તેને અવાજ કર્યો કે પ્રભુ મારો પણ ઉદ્ધાર કરો. એટલે પ્રભુએ એને પણ વરદાન આપ્યું કે હવે પછીના યુગમાં તમે દાતારસા પીર બનશો અને લોકો તમારા ધૂણાની ભસ્મ સંન્યાસીઓ, સાધુ સંન્યાસીઓ બધા પોતાના અંગ ઉપર લગાડશે. આવી ઐતિહાસિક અને અવલૌકિક જગ્યા એટલે મુચકુંદ ગુફા, જ્યાં ભગવાન કૃષ્ણ દ્વારા
નીલકંઠ મહાદેવની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં સ્વયં ભગવાન કૃષ્ણએ પૂજાઓ કરી હોય એવી આ અતિ ઉર્જાવાન જગ્યા એટલે મુચકુંદ ગુફા જુનાગઢ. જય નીલકંઠ મહાદેવ. કૃષ્ણ ભગવાન દ્વારા સ્થાપિત શિવલિંગ જે નીલકંઠ મહાદેવ તરીકે ઓળખાય છે. આ છે પરમ સંત શ્રી લક્કડ ભારતી, જેની નીલકંઠ મહાદેવની સામે જ જીવંત સમાધિ લીધેલી હતી. ત્યાં પણ એક શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે ઉપર. જે સંતનું નામ હતું લક્કડ ભારતી, લક્કડ જીવતા સમાધિ લીધેલી, જીવંત સમાધિ લીધેલી હતી. નીલકંઠ મહાદેવની સામે જ છે. એક્ઝેક્ટ સામે જ એમ. સામે છે જે નીલકંઠ મહાદેવ, જે કૃષ્ણ દ્વારા સ્થાપિત શિવલિંગ છે, ને બિલકુલ સામે જ લક્કડ ભારતી બાપુની સમાધિ છે, જેણે જીવતા સમાધિ લીધેલી. જય ગિરનારી. ગુરુ દત્તાત્રેય મહારાજનું મંદિર છે અને એની મૂર્તિના દર્શન કરશો આપ. જય ગુરુદેવ દત્ત. જય શ્રી કૃષ્ણ. બાળકૃષ્ણના દર્શન કરી રહ્યા છો આપ અત્યારે અહીંયા. જે એમના જે કાલીઓ ભસ્મ થઈ ગયા તેના ભસ્મમાંથી અવાજ આવ્યા કે ભગવાન તમે તો મને અહીંયા છે કે અહીંયા લગી લઈને આવ્યો, તમે તો બધાનો ઉપકાર કર્યો, મારી ઉપર એક કરો. ભગવાન એમને વચન આપ્યું કે ભાઈ તમે આજ પછી અહીંયાથી દાતાર તરીકે પૂજાશો. એટલે જે કાલીઓના આભૂષણ હતા, જે અત્યારે આપણે જે દાતાર કહી છે, હા. સ્વયંભૂ કાલીઓના ખાલી આભૂષણ પૂજાય. ઉપલા દાતાર જે પર્વત છે. ઉપલા દાતાર કે સ્વયંભૂ કાલી યૌવનના જે આભૂષણ છે એ પૂજાય છે. અચ્છા એવું છે, એટલે ત્યાં દાતા તરીકે પૂજાય છે એમ ને. દાતા તરીકે પૂજાય. પછી જે મુચકુંદ રાજા હતા એ કે પ્રભુ હવે હું આ બધું યુદ્ધ ને આ બધું જે હું કરીને હું બહુ થાકી ગયો છું, હવે મને તમારામાં સમાય લો. એટલે કે છે પ્રભુએ એમ કીધું હવે તમે આજથી મુચકુંદ મહાદેવ તરીકે પૂજાશો. અને ભગવાને કૃષ્ણને કીધું કે તમે મને તમારા ચરણોમાં જગા દો. સ્વયંભૂ જે સામે રહ્યું એ દામોદર ભગવાન, એક સામે મુચકુંદ મહાદેવ. આ એનો ઇતિહાસ. જય ગિરનારી. જય ગિરનારી. નમો નમો નારાયણ. પરમ સંત શ્રી ઉમેદગીરી બાપુની સમાધિ છે, જોઈ શકો છો આપ. મારી બેટી જય ગિરનારી મિત્રો. અખંડ દત્ત ધૂણો. આપણે મુચકુંદ ગુફાની જે પાછળનું જે ખુલ્લી જગ્યા છે ત્યાં આવી ગયા છીએ. આજે કાલ ભૈરવ દાદા જે અહીંયા રક્ષા કરે છે મુચકુંદ ગુફાની, જગ્યાને આખી રક્ષણ કરે છે. આખી જગ્યાનું રક્ષણ કાલ ભૈરવ દાદા કરે છે. સામે જે ડુંગર છે જોગણીયો ડુંગર, 64 જોગણી. જય ગિરનારી મિત્રો, અમે આપને આ અદ્ભુત અને ઐતિહાસિક જગ્યાના દર્શન કરાવ્યા અને તેના ઇતિહાસથી વાકેફ કરાવ્યા.
આપને જો અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો અને સજેશન જરૂરથી મોકલજો. જય ગિરનારી.